કહેવાય છે કે લગ્ન અને મિત્રતા બંને એક સમાન સ્થિતિ ધરાવતા લોકો સાથે જ કરવા જોઈએ। નમસ્કાર મિત્રો, હું છું જયમીન જોશી। સ્વાગત છે આપનું જય વાતમાં। આજની વાર્તા એક માતા અને તેના સંતાન વિશેની છે। સુધીર નામનો યુવાન એની માતાને કોસતો હતો, કેમ કે માતાએ તેને પરણાવવા માટે એક છોકરી શોધી હતી। સુધીર તેના માતાને કહે કે માં, મને આ છોકરી ગમતી નથી। તને કેટલી વખત કહ્યું, મને ગમે તેવી છોકરી તું મને શોધી આપ। સુધીર આમ તો મધ્યમ વર્ગનો છોકરો હતો, દેખાવે પણ મધ્યમ, સુંદર તે હતો નહીં। તેનો રંગ કાળો હતો, સ્વભાવ ચીડચીડિયો અને કદ નાનું હતું, પરંતુ તેણે અભ્યાસ સારો કર્યો હતો। તે એન્જિનિયર બન્યો હતો, એટલે એક સારી કંપનીમાં તેને નોકરી મળી ગઈ અને તે નાની ઉંમરે પૈસા કમાવાનો થઈ ગયો। આમ તેને અહમ આવી ગયો કે હું તો કેટલો ભણેલો અને સારા પૈસા કમાઉં છું, એટલે આટલો પૈસા કમાતો યુવાન કોઈ છોકરીને મળે તો એનું ભાગ્ય કેટલું સુધરી જાય। તેના મગજમાં આવું હતું, એટલે તેની માતાને તે વારંવાર કહેતો કે મને કોઈ સારી છોકરી શોધી આપ। તેની માતા એક પછી એક એમ 100 છોકરી બતાવી દીધી, ત્યાં સુધી સુધીરે તેની માતાએ બતાવેલ એક પણ છોકરી પસંદ ન આવી। 101 છોકરી પતી ગયા પછી સુધીર વધુ મોટા અવાજે માતાને લડવા લાગ્યો કે માં, મેં તને કેટલી વખત કહ્યું છે કે તું મને લાંબી, ગોરી અને સુંદર છોકરી શોધી આપ, મને આવી સામાન્ય છોકરીઓમાં રસ નથી। તેની માતા હેરાન થઈ ગઈ, પરેશાન થઈ ગઈ કે હવે શું કરવું। દિવસો પસાર થવા લાગ્યા અને આમ સુધીર 35 વર્ષનો થઈ ગયો। એક દિવસ એક ગરીબ ઘરની છોકરીનું માગવું લઈને તેની પાસે એક વ્યક્તિ આવ્યા, એટલે માતાને થયું કે લાવ મારા દીકરાને આ છોકરી બતાવી દો। માતાના દીકરાને લઈ અને ગરીબ ઘરમાં ગઈ। ગરીબ ઘરની અંદર ઉછળતી છોકરી દેખાવા ખૂબ સુંદર હતી, રૂપાળી, ગોરી અને ઊંચી, કદ કાઠી પણ એકદમ મન મોહી લે તેવા। એ છોકરી ચા બનાવી અને પેલા છોકરાની સામે જેવી આવી કે છોકરાની મોઢામાંથી લાળ પડવા માંડી। સુધીને થયું કે કેટલી સુંદર છોકરી છે, જેવી મને જોઈતી હતી એવી જ છોકરી મને મળી છે। આમ કરી અને તે આંખો ખુલ્લી રાખીને જોયા કર્યું। તેણે તરત જ મારી સામે જોયું। ત્યાં બાજુમાં બેઠેલા એક ભાઈએ કીધું કે છોકરી કેવી લાગી, તમારે કોઈ વાતચીત કરવી હોય તો કરી જુઓ। તરત જ સુધીર વચમાં બોલી ઉઠ્યો। પોતાને આવી સુંદર પત્ની મળે છે તેવી કલ્પનાથી તેણે પોતાનું ભાન ગુમાવ્યું અને કહેવા લાગ્યો કે મને તો આ છોકરી ખૂબ ગમે છે, મને પસંદ છે, હું લગ્ન કરવા માટે તૈયાર છું, મારે તેની સાથે કોઈ જ વાત નથી કરવી। સુધીર આટલું બોલ્યો એટલામાં તો સામેથી પેલી છોકરીએ સણસણતો જવાબ આપી દીધો, તમારા નામ મને પૂછવું હોય તો કંઈ નહીં, પરંતુ મારે તમને કંઈ કહેવું છે। ઘરના વડીલોની સામે છોકરીએ ઊંચા અવાજમાં છોકરાની સામે દેખતા જ કહી દીધું કે મને આવો કદરૂપો અને કાળો છોકરો શોધી આપ્યો, હું આવા કાળા છોકરા સાથે પરણીશ, આવા કદરૂપા છોકરા સાથે લગ્ન કરીશ, મારે આ છોકરા સાથે કોઈ લગ્ન કરવા નથી, હું કુંવારી બેસવાનું પસંદ કરીશ, પરંતુ મને આવો કદરૂપો છોકરો જોઈતો નથી। સુધીરની આંખો ખુલી ગઈ અને જીવનમાં પહેલી વખત એને અહેસાસ થયો કે તે પોતે કેવો છે। સુધીર અને તેની માતા વિલા મોઢે પાછા વળી ગયા અને સુધીરે સત્યનો સ્વીકાર કર્યો અને ત્યારબાદ તેને એક છોકરી શોધી અને લગ્ન કરી લીધા। કહેવાનું તાત્પર્ય છે મિત્રો કે જીવનની અંદર ક્યારેક આપણને એવું લાગે કે આપણે ખૂબ સુંદર છીએ, આપણે ખૂબ સારા છીએ, આપણે વધુ પૈસા કમાઈએ છીએ, કે આપણી અંદર ઘણી બધી કાર્યક્ષમતાઓ છે અને આપણે પોતાની જાતને અભિમાનથી દેખવા લાગીએ છીએ। હું કેટલો સુંદર છું, હું કેટલો સારો છું, મારો સ્વભાવ કેટલો સારો છે, મારી પાસે ઘણા પૈસા છે, હું બુદ્ધિશાળી છું, હું સારા કુટુંબમાંથી આવું છું, એટલે મને તો આ વ્યક્તિ મળવું જ જોઈએ, આ પોસ્ટ, આ નોકરી મળવી જ જોઈએ, મને આ જગ્યાએ બેસવા દેવો જ જોઈએ, મને માન સન્માન મળવું જ જોઈએ। આવી ઘણી બધી ધારણાઓ આપણે મનમાં બાંધી લઈએ છીએ, પરંતુ આપણે ભૂલી જઈએ છીએ કે આપણે પોતે કેવા છે। કોઈ પણ વ્યક્તિ જીવનમાં પરફેક્ટ હોતું નથી, માટે આપણે પણ આપણી કમજોરીઓને ઓળખી અને તે પ્રમાણે જ વર્તન કરવું જોઈએ, તે પ્રમાણે જ ઈચ્છાઓ રાખવી જોઈએ। આવી જ નવી વાર્તા અને સંવાદ સાથે ફરી મળીશું, ત્યાં સુધી નમસ્કાર।